ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચનનું પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 18મો અધ્યાય, તેની 29મી કલમ. ત્યાં લખ્યું છે, કેમ કે તમારી સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું અને મારા ઈશ્વરની કૃપાથી હું કોટ કૂદી જાઉં છું. વલાઓ, આજના વચનની અંદર બે મહત્વની બાબતો, પ્રથમ પ્રભુની સહાય અને બીજી બાબત પ્રભુની કૃપા. જ્યારે આ બંને બાબતો આપણા જીવનની અંદર પ્રગટ થાય છે, ત્યારે આપણે પડકારજનક પરિસ્થિતિઓ ઉપર પણ વિજય પ્રાપ્ત કરીએ છીએ. હું એક ભાઈને ઓળખું છું કે ઘણા બધા વર્ષો પહેલા જ્યારે તેઓ પોલીસની પરીક્ષા આપવાને માટે ગયા, ત્યારે તેમણે ત્યાં ગોળો ફેંકવાનો હતો અને એમની એટલી બધી સારી તબિયત નહોતી, પરંતુ એ પરિસ્થિતિમાં પણ તેઓ પ્રભુ મને સહાય કરશે એ વિશ્વાસની સાથે તેઓ ત્યાં ગયા અને એમના મિત્રોએ તેમની હાંસી ઉડાવી અને તેમના માટે એવા શબ્દો કહ્યા કે જે મજાક અને મશ્કરીના હતા. ત્યારે તેમણે મને કહ્યું કે ગામમાંથી લગભગ 40 વ્યક્તિઓ મારી સાથે આવ્યા હતા, જેમાં ઘણા બધા લોકો બહુ સારી તંદુરસ્તીવાળા, અને આપણને એવું લાગે કે આ લોકો બહુ સરળતાથી કરી દેશે, પરંતુ એમાંથી કોઈ પણ વ્યક્તિ સફળ ન થયું. અને જે વ્યક્તિએ પ્રભુની સહાય પર ભરોસો કર્યો હતો, જે વ્યક્તિએ પ્રભુની પાસે કૃપા માંગી કે પ્રભુ મને તમે સહાય કરો અને મને કૃપા આપો, એ વ્યક્તિ કે જેને લોકોએ હસી કાઢ્યો, પરંતુ તેને જ પરમેશ્વરે સહાય કરી અને કૃપા આપી, ત્યારે તેમણે પ્રભુ ઈસુના નામની અંદર જ્યારે ગોળો ફેંક્યો, ત્યારે બીજા બધા જે લોકો હતા એમના કરતાં તેમનો ગોળો સૌથી વધારે આગળ ગયો અને તેમને પોલીસની ભરતીમાં તેમને નોકરી મળી અને આજે પણ તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરે છે. વલાઓ, આ ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે, પરંતુ આજે પણ આ બાબત લોકોના જીવનમાં સાર્થક થઈ શકે છે કે જે વ્યક્તિ પ્રભુની સહાય અને પ્રભુની કૃપા પર ભરોસો રાખે છે. ગમે તેવા મોટા પહાડ જેવા પણ પ્રશ્નો કેમ ના હોય, પરંતુ વલાઓ, પ્રભુની પાસે જો તમે સહાય માંગશો તો તમે એ પરિસ્થિતિઓ ઉપર આગળ ધસી જશો અને ઈશ્વરની કૃપા તમને એ પરિસ્થિતિઓ પર વિજય મેળવીને આગળ વધવા માટે તમને સહાય કરશે. મારા ને તમારા જીવનની અંદર મારે ને તમારે કદી નથી ભૂલવાનો કે જ્યાં પ્રભુ આપણને કહે છે કે તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, પ્રભુ તમને સહાય કરશે, પ્રભુ તમને વિજય આપશે, પ્રભુ તમારી પરિસ્થિતિ બદલશે અને તમે પરમેશ્વરના મહાન કાર્યને તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. પ્રભુ આજના વચન દ્વારા આપને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ પ્રભુ, તમારા ચરણોની પાસે અમે આવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે પરમેશ્વર અમારા જીવનોમાં તમારી સહાય અમને મળે, તમારી કૃપા અમને મળે કે અમે એ બધી પરિસ્થિતિઓ પર આગળ વધીને પ્રભુ વિજય પ્રાપ્ત કરી શકીએ. એવી કૃપા થવા દો. આજે કોઈ એવું વ્યક્તિ પ્રભુ જ્યાં સંદેશ સાંભળી રહ્યું છે અને એના જીવનની અંદર
એને આજે આગળ વધવાનો કોઈ માર્ગ નથી દેખાતો. પ્રભુ, હું પ્રાર્થના કરું છું યેસુ ખ્રિસ્તના નામની અંદર કે તમે તેમના માટે અદ્ભુત કામ કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.